હવે તો નીતાબેન નાખે છે દહીં. આહા એ રાયતા જેવી. મેં સીતારામન મંદિરે પહોંચી ગયા કેટલી ગરદી છે તો બધા દર્શન કરે. Find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છે. તો સ્વાગત છે તમારું મારા એક આ નવા લોકમાં. તો સવારમાં જો મારે નીતાબેન શું કરવા માંડ્યા છે? શું કરો? તો જો આજે છે સાતમ એટલે રાયતું બનાવે છે. સાંજે જો બધો મસાલો પડ્યો છે. આ છે શું છે? તો રાઈ ને જીરું ખાંડેલું છે, કોથમરી અને આમાં છે દહીં અને તેલ ને એવું બધું છે. મીઠું ભૂલાઈ ગયું લેવા જવાનું છે. મીઠું ના બધું બનાવેની હું તમને આખી પ્રોસેસ બતાવું તો કેવી રીતે બનાવે ગામડીઓમાં એ તમે જો. હવે એક નંબર બનાવો, બાકી બનાવે તેવા. અને મારે શાદુ બેન જો, એ શાદુ ક્યાં કર રહી હો? તો ફોન જોવા માંડે. આ હા હા. તો જવાનું થાય છે તારે? તો જો આજે જવાનું છે દર્શન કરવા શીતળામાં. અમારા ગામમાં જ છે અહીંયા મંદિર, બહુ વાઘું છે નહીં એટલે સારું છે. તો હવે જો નીતાબેન બનાવી હું તમને બતાવું. હું નાખ્યું પેલા? રાઈ જીરું મિક્સ ખાંડેલું. રાઈ જીરું મિક્સ ખાંડેલું નાખ્યું. ઓહો, મરચું જવું હોય તો ભેળવેલું છે. કેટલું તીખું હોય. મરચું ના આવી ગયું. मुझे तो मुंह में पानी आ रहा है. खूब बनाऊं. મરસાની વાત સૂંઘી ને મરસું ખાવ થઈ જાય. તનુ બેન છો? તનુ નિહાળ ને જવાનું? આજ 15મી ઓગસ્ટ હે, ને જવું? એ જો મોડું થઈ ગયું ને જાતી. અને હવે નાખી દઈશ આમાં નીતાબેન મીઠું, નમક, કોથમરી અને હવે નાખે છે તેલ. મજાજું તેલ નહીં નાખવાનું. મને કોઈ જે બનાવતા આવડ્યું નહીં તો એ શીખી લઈએ હવે આપણે. હવે તો નીતાબેન નાખે છે દહીં. હા હા હા. દહીં તો જો આમાં દહીં નાખીને મિક્સ કરી નાખ્યું છે. અને જો હજી એટલું દહીં પીડ્યું છે તો હજી મારી મમ્મી બનાવશે. અને હવે નાખે છે નીતાબેન છાશ એવું નાખે ને. દહીં બહુ ખાટું ન હોય, થોડીક નાખ. આ રાયતું થઈ ગયું છે કમ્પ્લીટ. હજી આને કલાક રહેવા દેવાનું ને એમને. તો કોથમરી નાખી દીધી. હવે મારા મમ્મી પણ બનાવવાના છે તો એ પણ બતાવું કે મારી મમ્મી કેવી રીતે બનાવે. તો જો મારા નીતાબેન બનાવે છે કુલેર બનાવે છે. આમ ગણે તો પ્રસાદી. મારા મમ્મી છે ને બધો મસાલો એક વાટકામાં લઈ લીધો. મરચું, હળદર, તેલ, વઘાણી, પછી એવું બધું ધાણા પાવડર ને એવું બધું આમાં જ લઈ લીધેલું છે. અને મરચું એક બાર છે. મરચું આમાં નાખી દીધેલું? હા, મરચું નાખી દીધું. તો મરચું નાખી દીધું એમ કહે છે. અને હવે તો પેલા નાખી દીધી છે સેવ. હવે કેવી રીતે બનાવે એ જોઈએ. હાલો મારી મમ્મી તો મિક્સ કરે છે. તનુ બેન તૈયાર થઈ જા. હા, નિહાળે નતું જવું કા? તો આજ નિહાળે નહીં જામાં તનુ બેન. અને એ જો બા બધું નાખવા માંડે છે. વાવ, આમ જુઓ ખરા તમે એકવાર. તો અત્યારે મારી મમ્મી બનાવે છે. મિક્સ કરી નાખ્યું છે મારી મમ્મીએ. હા, બહુ નહીં લાવવાનું ન કરે હે ને, સેવ પાછી ભાંગી જાય. એટલે સેવ ભાંગવી ન જોઈએ એમ જ છે ને. હવે નાખે છે મારા મમ્મી દહીં. વાવ, દહીં ખાવાની કોને મજા આવે? તને મજા આવે દહીં ખાવાની? આને બહુ મજા આવે છે. દહીં પણ બહુ ખાટું છે. તાવ છે તેનું બેન નહીં ખવાય કેમ કે તાવ છે. તાવ પછી હાર જ ન થાય બધું.
ના હો પછી તાવ હારો જ ન થાય. દહીં પણ નાખી તો દીધું છે. જોવા આવું દહીં છે 2 ચમચી બગાડી. હલાવવાની આવે તો હલાવવાની તો આમ ઉપર આમને એમ રાખી દેવાનું. એનાથી થઈ જાય તને નાખી થઈ જાય, પાકી જાય. નહીં ખબર તો પછી આવું કંઈ ખાલે ખાટું દહીં હોય ને તો થોડુંક પાણી રેડી દેવાનું હોય. દહીં ખાટું છે એટલે થોડુંક પાણી નાખવું પડે એટલે આ બધું પલળી જાય સેવ અને ખટાશ થોડીક ઓછી પડી જાય એમ જ ને. ખટાશ ઓછી થઈ જાય. નીતાબેને તો અલગ રીતે જ બનાવ્યું ખાય. નીતાબેને હે તીખું બનાવ્યું, મારી મમ્મીએ થોડુંક આમ મોડું બનાવ્યું. હવે છાશ નાખવાની છે. પાછી હવે છાશ નાખવાની તો આમાં આખી છાશ ભરી છાશ. ઓલું દૂધ કોઈ મને આ છોકરીઓ લખણ છે કે ઈ બહુ ન ગમે. મારે કાંઈ સાલિયા રાખે સાહેબમાં. કેમ એ તો સારું નહીં. આશરે જ નહીં સાય. સાલીઓ અંદર નાખે એટલે સાય આશરે નહીં એમને એમ રે ઉપર તોળી રે. આશ ન થાય જો જોઈ લે. આશ ન થાય એનું કારણ મારે કાંઈ ઠામડું નાખે એટલે આશ ન થાય. છે છાશ નાખી દીધી છે. બધાને જય માતાજી, જય મા મંગલ, મોજે મસ્તરામ. તો અત્યારમાં જો નાઈ ધોઈને થઈ ગયા તૈયાર અને અમારે જવાનું છે શીતળા માના દર્શન કરવા. તો મારી મમ્મીની હાલવા માંડ્યા જો ને હું જાઉં છું. મેં હવે શીતળા માના મંદિરે પહોંચી ગયા. અહીં છે કેટલી ગરદી છે તો બધા જો દર્શન કરે. મારી મમ્મીની બધા છે સેસલ બેન ને બધાને દર્શન કરવા દામ કા જાવ ને કેટલી ગરદી છે. પણ આ મારા ભાભી છે ને એમ કે પ્રસાદી લ્યો તો એને દર્શન કરી લીધા. તો આપણે શીતળામાં હેને પ્રસાદી લઈ લઈએ. હવે ઘરે હાથમ કરવા આવશો હો ને. જાગુ બેન ને બધા છે. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. બેનની વ્યવહાર છે મેળામાં લઈ રમકડા લઈ. એ શું લાવી? દિલ લાવી તો દિલ. હા તું આ માં ગોરાય આવી તી મારે જ છે એકલી. હા ફૂટી જાય તો હારું. હાલતી નહીં પડે. આ કેટલી ઓલી છે કોટાડી ની. હા નીતા તને આ બધું લીધું. આમાં તનું બેને ફૂકો લીધો કા તનો આવી તેવું ને. જો અહીંયા મારા સેજલબેન ને બધા રાયતું ને એવું બધું ખાવા માંડ્યા છે. જો મારા મમ્મી ને બધા ખાવા માંડ્યા છે. આવું કંઈક બને છે. અમારા નીતાબેન પણ અહીંયા ખાવા બેસી ગયા છે. મારા મમ્મી પછી અહીંયા ગવાનું શાક સબ્જીનું અને રાયતું. મને હે ને બધા કરતા રાયતું વધારે ભાવે. હે રાયતા જેવી. આ હે ને ગેળા શું કહેવાય ઢેબરા અને રાયતું બે વધારે ભાવે. અને મારા તનુબેન ત્યાં જો ખાવા માંડ્યા છે. તો હવે મને લાગી ગઈ છે ભૂખ તો ચાલો હું પણ ખાવા માંડું. અને જો અહીં બધા એકલા ખાય છે. જમી લીધું છે ને આખો છે ને તેમાં હે રોટલા ને એવું બધું. તો જો આપણે જમી લીધું ને આમ જોવા બધું હવે. તો ચાલો હવે કરીએ છીએ વ્લોગ એડિટિંગ. તો છે ને હું જમીને સૂઈ ગયો હતો અને અત્યારે ઊભો છો સૂઈ અને મારે તનુબેનની સૂઈ ગયા છે. તો એ ખાઈ પીને સૂઈ ગયા ને હું પૂછ્યો હો ખાઈને તરત ખબર જ નહીં રહી કે કેટલાય વાગી જાય ને ક્યારે ઊભો થયો. તો અત્યારે ઊભો થયો છું. તો બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું પાછા એક નવા વ્લોગમાં. આજથી સુધી બધાને બાય બાય. ચેનલમાં પહેલી વાર આવ્યા ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. સારો બાય બાય. 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again.